અત્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીની ચર્ચા નથી ને, એટલી ચર્ચા છે આપણા ચૈતર વસાવાની. ગુજરાતની અંદર છેલ્લા 10 થી 12 દિવસથી એક જ ચાલે છે, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ પાછળ પાડી દીધા, એટલી ચર્ચા થાય છે ચૈતર વસાવાની. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે. આવી વિગતવાર માહિતી તમને બધા લોકોને હું બતાવવા જઈ રહ્યો છું. ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું. સબસ્ક્રાઇબ કરી દો જેથી તમે આવા નવા અપડેટ મિસ ન કરી શકો. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ચૈતર વસાવા ચાલે છે. વડાપ્રધાનની જેટલી ચર્ચા નથી ને એટલી ચર્ચા છે ચૈતર વસાવાની. શા માટે ભાઈઓ? આદિવાસી સમાજના લોકોની એકતા, ચૈતર વસાવાનો પાવર, ચૈતર વસાવાના કામ. ચૈતર વસાવા માટે લોકો આદિવાસી સમાજના રડ રસ્તા પર આવી ગયા છે. વડોદરા ખાતે પણ પહોંચ્યા હતા. ચૈતર વસાવાની પત્ની કલેક્ટર કચેરી ખાતે રેલીઓ લઈને પહોંચી હતી. શા માટે? ચૈતર વસાવાને બચાવવા. ચૈતર વસાવા નિર્દોષ છે. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જે જેલની અંદર બંધ છે ને, ત્યાં પણ આવનાર ટાઈમની અંદર સૌથી મોટી રેલી લઈને આંદોલન પણ થઈ શકે છે. મુખ્યમંત્રી સુધી પણ રેલીઓ પહોંચી શકે છે. શા માટે? ચૈતર વસાવા ગુજરાતની અંદર સારું એવું નામ છે. જે આ મિત્રો વાત કીધું, ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ચૈતર વસાવાનું એવડું મોટું નામ બની ગયું છે ને, અત્યારે લોકો લડી લેવાના મૂડમાં છે. શા માટે? ચૈતર વસાવા ધારાસભ્ય છે ડેડિયાપાડાના, ત્યાંના લોકોને મિત્રો વાત કીધું સારું એવું કામ કર્યું છે. ગરીબોના ઘરે જઈને લોકોની મદદ કરી છે. વરસાદની અંદર ઝૂંપડાઓની અંદર જઈને તે લોકોની મિત્રો વાત કીધું દુઃખ સહન કર્યું છે. ચૈતર વસાવા ગુજરાતની અંદર ધારાસભ્ય છે અને ગુજરાતની અંદર આવનારા ટાઈમની અંદર મોટું નામ પણ બનાવી શકે છે. બાકી તમને શું લાગે છે 2027 ની અંદર શું ચૈતર વસાવા ધડાકો કરશે? જે પણ થશે જોયા જેવું તમને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.